અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની અંદર જે પ્રશ્નો સેક્શન એ ની અંદર 1 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તો એ વૈકલ્પિક પ્રશ્નો આજે આપણે જોવાના છે। चलो प्रश्न नंबर 144 અને 610 નો ગુસા ખાલી જગ્યા છે જેના ઓપ્શન છે 2 4 6। चलो तो અહીં આગળ પ્રશ્ન પૂછવામાં આવેલ છે 144 અને 610 નો ગુસા। હવે ગુસા શોધવા માટે અવયવીકરણની રીતથી આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 144 ના અવિભાજ્ય અવયવમાં 2 થી ભાગ ચાલશે કારણ યુગ્મ સંખ્યા છે તો 2 સીતા 14 2 4। ચલો હજુ પણ બેકી સંખ્યા હોવાથી 2 વડે ભાગ ચાલશે 2 તરી 6 2 6 12। चलो 36 ने पण 2 वडे भागी शकाय तो 2 18 गुण્યા 2 36। हजू पण 2 वडे भाग चालશે तो 2 9। चलो હવે 9 ને 3 વડે ભાગી શકાશે એટલે 3 તરી 9 અને 3 ને 3 એકા 3। આ જ રીતે 610 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 610 એ પણ યુગ્મ સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે 2 તરી 6 0 2 5 10। चलो હવે એકમ નો અંક 5 છે તો 5 વડે ભાગ ચાલશે 5 6 30 5 એકા 5। चलो 61 તો 7 વડે ભાગ ચાલશે 13 સીતા 61 અને 13 વડે ચાલશે 13 એકા 13। હવે જો જોવામાં આવે તો બંનેના અવિભાજ્ય અવયવો પૈકી કયા અવયવો બંનેમાં કોમન છે तो बंदी में कॉमन હોય એવા કયા અવયવ છે તો માત્ર 2। તો અહીં આગળ ગુસા કેટલો આવશે 2 તો આન્સર થશે 2। ચલો આ જ રીતે જોઈએ પ્રશ્ન નંબર 2। जो द्विचल सुरेख समीकरण युग्म a1x plus b1y plus c1 बराबर 0 અને બીજું દ્વિચલ સુરેખ સમીકરણ આપેલ છે a2x plus b2y plus c2 is equal to 0 માં a1 upon a2 बराबर b1 upon b2 बराबर c1 upon c2। तो समीकरण खाली जगह है जेना ऑप्शन से सुसंगत नहीं संपाती छे छेदती रेखाओं છે। चलो આ ત્રણ ઓપ્શન પૈકી કયો ઓપ્શન આવશે તો થિયરીમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે એ કન્ડિશન 3 છે। પહેલી તો વાત કરીએ કે સુસંગત છે એમ ક્યારે કહેવાય તો જ્યારે ઉકેલ શક્ય હોય तो सुसंगत છે તેમ કહેવાય। તો એ પહેલા તો આપણે શરતોની અંદર ત્રણ શરતો કેટલી 3 જે આપણને ખ્યાલ હોવો જોઈએ। એક શરત થશે a1 upon a2 is not equal to b1 upon b2। બીજી શરત a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 અને ત્રીજી શરત
a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. तो ઉકેલ ક્યારે શક્ય છે? ત્રણ શરતોમાં. તો ઉકેલ શક્ય છે. અહીંયા ઉકેલ શક્ય નથી અને અહીંયા ઉકેલ શક્ય છે. તો કેમ ઉકેલ શક્ય છે, કેમ ઉકેલ શક્ય નથી? તો a1 upon a2 is not equal to b1 upon b2. જો બંને ગુણોત્તર સમાન ન હોય તો એનો મતલબ એ થયો કે અહીંયા આપેલ બંને સમીકરણ ધરાવતી રેખાઓ એ અનન્ય બિંદુમાં છેદે છે, એટલે કે છેદતી રેખાઓ છે, છેદતી રેખાઓ છે અને બંને અનન્ય બિંદુમાં છેદે તો ઉકેલ થશે અનન્ય. ઉકેલ થશે અનન્ય. ચલો અહીં આગળ જોઈએ તો a1 upon a2 is equal to b1 upon b2, એટલે કે પહેલા બે ગુણોત્તર સમાન છે પરંતુ ત્રીજો ગુણોત્તર c1 upon c2 એ સમાન નથી. તો ઉકેલ શક્ય નથી. કેમ? તો બંને રેખાઓ કેવી હશે? સમાંતર રેખાઓ છે, સમાંતર રેખાઓ છે અને જો સમાંતર રેખાઓ હોય તો બંને રેખાઓ છેદતી નથી અને છેદતી નથી તો ઉકેલ શક્ય નથી. ચલો ત્રીજી શરત a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. હવે ત્રણેય ગુણોત્તર સમાન છે મતલબ ઉકેલ શક્ય છે પરંતુ બંને રેખાઓ એકબીજા પર છે, મતલબ એક જ રેખા જોવા મળે છે એટલે કે રેખાઓ સમપાતી છે, જેને બીજા શબ્દોમાં આપણે એકાકાર પણ કહીએ છીએ. એકાકાર છે મતલબ જે એક જ દેખાય છે રેખા તેવી છે અને એકાકાર હોય તો તેનો ઉકેલ એ અનંત થશે. ઉકેલ અનંત થશે. અસંખ્ય બિંદુઓ બંને રેખાને છેદમાં અસંખ્ય બિંદુઓ, કેમ કે એક રેખા જ છે પોતે ઉકેલમાં. તો જ્યારે ઉકેલ શક્ય હોય એ બંને સંજોગોમાં સમીકરણો સુસંગત છે, જ્યારે ઉકેલ શક્ય નથી તો સુસંગત નથી. ચલો તો અહીં આગળ આપણને જે પ્રશ્ન આપેલ છે તેની અંદર શરત જોવામાં આવે તો શરત કઈ કે ત્રણેય ગુણોત્તરો સમાન આપેલા છે અને ત્રણેય ગુણોત્તરો સમાન હોય તો આપણે અહીંયા જોયું કે ત્રણેય ગુણોત્તર સમાન હોય તો ઉકેલ શક્ય છે અને ઉકેલ શક્ય છે તો પહેલો ઓપ્શન સુસંગત નથી એ ખોટો છે, કારણ કે સુસંગત છે એટલે આના રેખા જોઈએ તો રેખા કેવી થશે? સમપાતી. તો સમપાતી રેખા છે, છેદતી રેખાઓ અનન્ય બિંદુમાં છેદતી હોય તો છેદતી રેખાઓ છે એટલે એ પણ ઓપ્શન નથી, મતલબ આપણો આન્સર આવશે સમપાતી રેખાઓ છે. ચલો જોઈએ પ્રશ્ન નંબર 3. ax square plus bx बराबर c द्विघात समीकरण ना उकेल માટે સ્પષ્ટ સૂત્ર ખાલી જગ્યાએ આપવું. સ્પષ્ટ સૂત્ર ખાલી જગ્યાએ આપવું જેના ઓપ્શન છે બ્રહ્મગુપ્ત, યુક્લિડ કે શ્રીધર આચાર્ય. ચલો તો ત્રણ ઓપ્શન એ ત્રણ ગણિત શાસ્ત્રીઓના નામ આપેલ છે, શ્રીધર આચાર્ય, યુક્લિડ અને બ્રહ્મગુપ્ત. તો દ્વિઘાત સમીકરણ ના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર મતલબ સૂત્રની વાત છે. અહીંયા વાત કોની છે?
સૂત્રની સૂત્ર ખાલી જગ્યાએ આપે છે તો સૂત્ર આપનાર કોણ હતા તો બ્રહ્મગુપ્ત કે જેમને સૂત્ર આપ્યું તો યુક્લિડ કોણ હતા યુક્લિડ ભૂમિતિ પિતા તરીકેનું બિરુદ મળેલું છે અને શ્રીધર આચાર્ય કે જેમને પૂર્ણ વર્ગની રીત આપેલ છે તો ત્રણેયમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે ધ્યાન રાખીશું કે સૂત્રની વાત છે તો બ્રહ્મગુપ્ત, ભૂમિતિ પિતાની વાત છે તો યુક્લિડ અને પૂર્ણ વર્ગની રીતની વાત છે તો શ્રીધર આચાર્ય. પ્રશ્ન નંબર 4 સમાંતર શ્રેણી માટે a18 માઈનસ a8 બરાબર ખાલી જગ્યા જેના ઓપ્શન છે 2d d કે 10d. ચલો ચેક કરીએ. અહીં આગળ આપણને બે સમાંતર શ્રેણીના પદો વચ્ચેનો તફાવત આપેલ છે તો a18 એટલે જો 18 માં પદનું સૂત્ર વિચારવામાં આવે તો કોઈ પણ પદનું સૂત્ર એટલે કે n માં પદનું સૂત્ર વ્યાપક રીતે જોઈએ તો a+n-1 * d જે આપણને યાદ છે. હવે n તરીકે જો 18 લેવામાં આવે tn is an મતલબ n તરીકે 18 લેવામાં આવે તો a + 18 - 1 એટલે કે 17d. તો આપણે સીધું ધ્યાનમાં રાખેલું છે કે 18મું પદ એટલે a + 17d માઈનસ 8મું પદ એટલે a + 7d બરાબર a + 17d. ચલો કૌંસ છોડી દઈએ, 12 માઈનસ છે તો અંદરના ચિહ્નો બદલાશે એટલે કે માઈનસ a માઈનસ 7d. ચલો a પ્લસ છે એ માઈનસ છે કેન્સલ. 17d માંથી 7d માઈનસ કરવામાં આવે તો કેટલા બચશે 10d. તો આન્સર આવશે 10d. પ્રશ્ન નંબર 5 બધા જ ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. ચલો ઓપ્શન છે એના સમદ્વિબાજુ, સમબાજુ કે વિષમબાજુ. ચલો તો અહીં આગળ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે સમરૂપ ત્રિકોણ. તો સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા શું? તો કોઈ પણ બે ત્રિકોણ દાખલા તરીકે a b c અને d e f. તો આ બંને ત્રિકોણની અંદર અનુરૂપ બાજુ એટલે કે ab ને અનુરૂપ de, bc ને ef અને ac ને df અનુરૂપ બાજુઓ ગુણોત્તરો સમાન એટલે કે સમપ્રમાણમાં હોય. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે ab/de બરાબર bc/ef બરાબર ac/df. અને સાથે સાથે તેમના અનુરૂપ ખૂણાઓ એટલે કે a ને અનુરૂપ d, b ને અનુરૂપ e, c ને અનુરૂપ f. તો ખૂણાઓ એકરૂપ હોય તો કોણ a એકરૂપ કોણ d, કોણ b એકરૂપ કોણ e, કોણ c એકરૂપ કોણ f. એટલે કે એમના માપ સમાન હોય. અનુરૂપ ખૂણાઓના માપ કેવા હોય? સમાન. અનુરૂપ ખૂણાઓના માપ કેવા હોય? સમાન. તો બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. તો સમદ્વિબાજુ, સમબાજુ કે વિષમબાજુ?
કયા ત્રિકોણો માટે? તો સમબાજુ ત્રિકોણો માટે આપણે વિચારી શકીએ કે સમબાજુ ત્રિકોણ હશે તો બંને નો આકાર સેમ હશે અને સેમ આકાર હોય તો ખૂણાઓ એકરૂપ થઈ જાય. ત્રિકોણ ભલે નાના મોટા હોય, એક ત્રિકોણ મોટું છે એક ત્રિકોણ નાનું છે, પણ જો તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર લેવામાં આવે તો એ સમાન થશે, મતલબ સમપ્રમાણ પણ છે. તો કયો ઓપ્શન આવશે? સમબાજુ ત્રિકોણ. કયો ઓપ્શન? સમબાજુ ત્રિકોણ. પરંતુ એ સમરૂપની જગ્યાએ એકરૂપ શબ્દ વાપરવામાં આવે, એકરૂપ શબ્દ વાપરવામાં આવે તો અહીં આપેલા ત્રણેય ઓપ્શન પૈકી એક પણ ઓપ્શન એ એકરૂપ માટે સાચો નથી, જે ધ્યાનમાં રાખીશું. प्रश्न नंबर 6 बिंदु -2 થી x અક્ષનું લંબ અંતર ખાલી જગ્યા છે જેના ઓપ્શન છે 3 2 -2 છે. તો બિંદુ -2 3 થી x અક્ષનું લંબ અંતર ખાલી જગ્યા છે. આપણે થિયરીની અંદર જોઈ ગયા છીએ અને ત્યાં મેં એ પણ વાત કરેલી છે તમને કે આ ટાઈપનો પ્રશ્ન આવે તો ગ્રાફ બનાવી લો y ડેશ x ડેશ x. ચલો x અક્ષ અને y અક્ષ. હવે ધોરણ 9 ની અંદર તમે બિંદુ નિરૂપણ શીખી ગયેલા છો તો એ પ્રમાણે આ બિંદુનું નિરૂપણ અહીં યામ સમતલમાં કરવામાં આવે તો x યામ કેટલું છે? -2. તો એ ઉગમ બિંદુ 0 0 થી કઈ તરફ હશે? ડાબી બાજુ, એટલે કે -1 -2. y યામ શું છે? 3 ધન છે તો y અક્ષની ધન દિશામાં 1 2 અને 3. મતલબ આ જે બિંદુ થશે એ ક્યાં આગળ આવશે? તો બીજા ચરણની અંદર અહીં આવશે -2 3. હવે જુઓ તો પ્રશ્ન શું પૂછેલ છે? તો આ બિંદુનું મતલબ આ બિંદુનું x અક્ષનું લંબ અંતર, આ બિંદુથી x અક્ષનું લંબ અંતર, તો x અક્ષ અહીંયા છે તો બિંદુથી x અક્ષનું લંબ અંતર એટલે કેટલું થશે? તો આ અંતર શું બતાવે છે? શિરોલંબ અંતર બતાવે છે, મતલબ y યામ બતાવશે 3. એનું ધન, કારણ કે માપ હંમેશા શું હોય? ધન 3. તો આન્સર શું થશે? x અક્ષનું લંબ અંતર 3. પરંતુ સમજી લો કે આ રીતે y અક્ષનું લંબ અંતર ખાલી જગ્યા છે એમ પૂછવામાં આવે તો જોઈશું આપણે બિંદુ થી y અક્ષનું લંબ અંતર. તો આ કેટલું થશે? કેટલું થાય? 2. કેટલું થશે? 2. તો અહીંયા જવાબ આવશે 2, અહીંયા જવાબ આવશે 3. તો આવા પ્રશ્નની અંદર આપણે ખાસ ધ્યાન રાખીશું કે આ જ રીતે યામ સમતલની રચના કરી અને આપણે ઝડપથી જોઈ લઈશું. चलो प्रश्न नंबर 7 નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા ખાલી જગ્યા જેના ઓપ્શન છે 2 4 અને 8. चलो तो અહીં આગળ આપણે જોઈએ તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા, પહેલા તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ તો ખબર હોવી જોઈએ આપણે. તો અહીંયા 3 શબ્દો છે: અવિભાજ્ય, વિભાજ્ય અને તટસ્થ. તો જે સંખ્યા જેનો અવયવ માત્ર એક જ તે તટસ્થ. જે સંખ્યા
ના અવયવ માત્ર 2 જ હોય તે સંખ્યાને કહીશું અવિભાજ્ય. અને એવી સંખ્યા જેના અવયવ 2 થી વધુ એને શું કહીશું? વિભાજ્ય. તો અહીં આગળ આપણે જોઈએ તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4. હવે આ બંનેનો ગુસા જોઈએ તો આના અવયવ પડશે અવિભાજ્ય અવયવ 2 નું 4. ચાલો બંનેમાં કોમન કેટલા? 2. તો એ ગુસા થશે ગુસા 2. પરંતુ લસા પૂછવામાં આવે તો લસામાં આપણે શું કહીએ છીએ કે પહેલી સંખ્યા તો એમને મૂકી દઈશું જે હશે એના અવયવ. હવે બીજી સંખ્યાના જે અવયવ છે એમાં જો પહેલી સંખ્યામાંથી અવયવ લઈ ચૂક્યા છે તો એ લેવાનો નથી. મતલબ એક વખત 2 નહીં લઈએ તો એક વખત હજુ 2 બાકી છે તો એ લઈશું. તો ગુણ્યા 2 તો કેટલા થાય? 2 નું 4. તો લસા થશે 4. એટલે ધ્યાન રાખીશું કે આપણને લસા પૂછેલ છે કે ગુસા. બીજું અવિભાજ્ય, વિભાજ્ય અને તટસ્થ આ પણ જાણતા હોવા જોઈએ. તો આપણે સમજી શકીએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે 4. તટસ્થ કઈ હોય તો 1. ચલો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8. બંને રેખાઓ ભિન્ન હોય અને એક બિંદુમાં છેદતી હોય. આ વિકલ્પમાં આપણને સમીકરણ યુગ્મનો ખાલી જગ્યા ઉકેલ મળે. ચલો ઓપ્શન છે અનન્ય, અસંખ્ય કે ન મળે. તો આગળના પ્રશ્નની અંદર આપણે જોઈ ચૂક્યા હતા કે અનન્ય ક્યારે? તો 2 રેખાઓ પરસ્પર છેદે. અસંખ્ય ક્યારે? તો બંને રેખાઓ સંપાતી હોય. અને ન મળે ક્યારે? તો બંને રેખાઓ સમાંતર. તો ચાલો એ પ્રશ્નની અંદર શું કહેવામાં આવ્યું છે કે બંને રેખાઓ ભિન્ન મતલબ જુદી જુદી છે એટલે કે સંપાતી તો નથી અને એક બિંદુમાં છેદતી હોય તો એનો ઉકેલ કેવો મળે? અનન્ય. કેવો મળશે? અનન્ય. પ્રશ્ન નંબર 9. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ને 2 શૂન્ય ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે જો b² - 4ac > 0 જેના ઓપ્શન છે વાસ્તવિક અને અસમાન. વાસ્તવિક અને સમાન ન મળે. ચલો તો પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ
કે b² - 4ac એ શું છે? તો ડિસ્ક્રિમિનન્ટ d, જેને આપણે d કહીએ છીએ, જે શબ્દોમાં વિવેચકના નામથી પણ ઓળખાય છે. હવે આ વિવેચક પરથી કેટલાક ઓપ્શનો જે આપણને યાદ હોવા જોઈએ કે d > 0 હશે તો 2 ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. ચલો d = 0 હશે, યાદ કરો, d = 0 હશે તો 2 સમાન અને વાસ્તવિક બીજ મળે. ચલો બંને સાથે વિચારીએ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કેટલીક વખતે આ પ્રમાણે પણ વિકલ્પ હોઈ શકે. તો વાસ્તવિક બીજ મળે. વાસ્તવિક બીજ મળે, માત્ર એટલું જ કહીશું, વાસ્તવિક બીજ મળે. પરંતુ જો d લેસ ઇક્વલ ટુ 0, લેસ ધેન 0, d લેસ ધેન 0 તો વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. મતલબ વાસ્તવિક બીજ ના મળે, પરંતુ આપણે થિયરીમાં જોઈ ચૂક્યા છીએ કાલ્પનિક બીજ મળે. કયા? કાલ્પનિક બીજનું અસ્તિત્વ છે. તો ચાલ અહીં આપણને પ્રશ્નમાં શું કહેવામાં આવ્યું? દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ને બે શૂન્ય ખાલી જગ્યા અને ખાલી જગ્યા કેવા? તો વાસ્તવિક અને અસમાન, વાસ્તવિક અને સમાન કે ન મળે. તો અહીં આગળ d² - 4ac કેવો આપ્યો છે? ગ્રેટર ધેન 0. તો ગ્રેટર ધેન 0 હોય તો બે વાસ્તવિક અને કેવા? ભિન્ન. એટલે કે અહીંયા શબ્દ આપેલ છે અસમાન. અસમાન એટલે બીજું કઈ નહીં, ભિન્ન, જુદા જુદા. બંને કેવા? જુદા જુદા. તો ઓપ્શન શું આવશે? વાસ્તવિક અને અસમાન. જો અહીંયા તમને d² - 4ac = 0 આપેલો હોત તો બે સમાન અને વાસ્તવિક મળે. અને જો d² - 4ac ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપેલ હોત તો વાસ્તવિક બીજ મળે. અને b² - 4ac લેસ ધેન 0 આપેલ હોત તો ઉકેલ ન મળે. પણ કેવો ઉકેલ ન મળે? વાસ્તવિક ન મળે, કાલ્પનિક મળે. ઓકે, चलो प्रश्न नंबर 10. जो Sn बराबर 2n² + 3n तो d बराबर खाली जगह જેના ઓપ્શન છે -2, 4 કે 9. ચલો તો અહીં આગળ Sn એટલે પ્રથમ n પદોનો સરવાળો, જેને આપણે શ્રેઢી સૂત્ર પણ કહીએ છીએ. તો આ જે n પદોનો સરવાળો તમને આપેલ છે 2n² + 3n, d માંગેલ છે. તો પહેલા તો સમજી લઈએ કે d શું છે? તો સામાન્ય તફાવત. જેને આપણે જનરલી સૂત્ર એવું કહીએ કે કોઈ પણ બે ક્રમિક પદો લઈ લો, કોઈ પણ બે ક્રમિક પદો, તો મોટા ભાગે આપણે બીજા પદમાંથી પહેલું પદ માઈનસ કરીએ છીએ. તફાવત કોઈ પણ બે ક્રમિક પદો લો, જેમ કે બીજું અને પહેલું લીધું છે, ત્રીજું અને બીજું લો, ચોથું અને ત્રીજું લો, તો શું મળશે? સામાન્ય તફાવત. મતલબ અહીંયા આપણે જોઈએ તો આપણને an નથી આપેલું, sn આપેલું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે n ની જગ્યાએ 1 મૂકવામાં આવે તો અહીંયા 2 1 નો વર્ગ + 3n મતલબ થશે n એટલે 1, તો 2 * 1 એટલે 2, 3 * 1 એટલે 3 મતલબ 5. આ શું મળ્યું? તો પહેલા પદ સુધીનો સરવાળો, મતલબ પહેલું પદ એક પહેલા પદ સુધીનો સરવાળો હોય તો a1 શું મળી ગયું આપણને? 5. ચલો S2 એટલે 2 મૂકી દો તો 2 * 2 નો સ્ક્વેર + 3 * 2
मतलब 2 નો વર્ગ 4 4 દુ 8 પ્લસ 3 દુ 6 6 ને 8 કેટલા થશે 6 આ s2 મળ્યું s2 નો મીનિંગ શું તો પ્રથમ પદ અને બીજું પદ બે પદ સુધીનો સરવાળો मतलब આ જે 14 મળ્યા છે એ a1 a2 મળ્યા છે તો a1 તો આપણે જાણીએ કેટલું 5 મૂકી દઈશું તો 5 a2 6 तो a2 કેટલા મળ્યા તો 14 5 मतलब a2 બરાબર કેટલા 9 ચલો a2 મળી ગયા 9 a2 કેટલા મળ્યા 9 અને અહીંયા આપણે સામાન્ય તફાવતનું મીનિંગ શું કર્યું a2 a1 તો a2 કેટલા 9 અને a1 કેટલા 5 તો 9 માંથી 5 જાય તો કેટલા થશે 4 તો અહીંયા આપણને આ પ્રશ્નનો જવાબ મળશે 4 चलो प्रश्न नंबर 11 બે સમરૂપ ત્રિકોણ ABC અને DEF ના ક્ષેત્રફળ अनुक्रमे 144 सेंटीमीटर स्क्वायर અને 81 सेंटीमीटर स्क्वायर છે જો ત્રિકોણ ABC ની સૌથી મોટી બાજુનું માપ 36 सेंटीमीटर तो त्रिकोण DEF ની સૌથી મોટી બાજુનું માપ ખાલી કે સેન્ટીમીટર છે જેના ઓપ્શન છે 24 27 ને 29 चलो જોઈએ તો ત્રણે પૈકી કયો ઓપ્શન આવશે તો આના માટે આપણે પહેલા તો પ્રમેય યાદ કરીશું ક્ષેત્રફળનો પ્રમેય કે બે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF બંને ત્રિકોણ સમરૂપ હોય એટલે કે ત્રિકોણ ABC समरूप त्रिकोण DEF तो તે ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર ABC upon DEF એ તેની અનુરૂપ બાજુઓના એટલે કે AB upon AB ને અનુરૂપ DE ના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે આવું જ આપણે કહી શકીએ BC upon EF ના વર્ગ બરાબર હોય છે અને તેવી જ રીતે AC upon DF ના વર્ગ બરાબર હોય છે तो आ છે પ્રમેય તો અહીં આગળ આપણને ABC અને DEF ના ક્ષેત્રફળો આપેલા છે કેટલું તો ABC 144 DEF 81 અને ત્રિકોણ ABC ની સૌથી મોટી બાજુ समझो कि આપણે એવું માની લઈએ કે AB છે સપોઝ एग्जांपल તરીકે AB એ સૌથી મોટી બાજુ છે તો AB નું માપ આપ્યું 36 તો ત્રિકોણ DEF ની સૌથી મોટી બાજુ કઈ થશે જો આપણે AB માની લીધી ત્રિકોણ ABC તો તેને અનુરૂપ અહીંયા કઈ થશે DE तो DE એ આપણે મેળવવાની રહેશે તો ચાલો AB અને DE આની વાત કરીએ તો અહીં ABC કેટલા આપે છે મૂકી દઈએ 144 DEF કેટલા આપે છે 81 અહીં આપણે AB upon DE નો વર્ગ એટલે કે AB સ્ક્વેર upon DE સ્ક્વેર કહી શકીએ હા કે ના કહી શકાય ચલો એવું નથી કેવું તો આમ કહી દો चलो AB એટલે 36 અને DE
શોધવાની છે 9 વર્ગ. ચલો વર્ગને દૂર કરવા હોય બંને બાજુ શું લઈશું? વર્ગમૂળ. વર્ગમૂળ લઈએ તો 144 નું વર્ગમૂળ 12 અને 81 નું વર્ગમૂળ કેટલું? 81 નું 9 બરાબર 36/DE. ચલો DE ને કરતા બનાવો તો DE બરાબર ચોકડી ગુણાકાર DE બરાબર 36 ગુણ્યા 9 ભાગ્યા 12 કેટલા થશે? 12 તરી 36 અને 9 તરી 27. તો ચાલો DEF ની સૌથી મોટી બાજુ મતલબ આપણે D કહીશું નું માપ કેટલું થશે? તો 27. તો ચલો ઓપ્શનમાંથી કયો જવાબ આવશે? 27. તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આવતીકાલથી આવતા લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 12 થી શરૂ કરીશું.